આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 57। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સાયંકાળે સ્નાન કરીને શ્રી રામાનંદ સ્વામીએ નૈવેદ્યાદિક અને અનેક પ્રકારના ઉપચાર દ્રવ્યોથી યથાવિધિ શ્રી રાધિકાપતિ શ્રી કૃષ્ણનું વિધિપૂર્વક પૂજન કર્યું। સંતો અને ભક્તોની સાથે એકાદશીનું જાગરણ કરતા શ્રી રામાનંદ સ્વામી શ્રી નીલકંઠ વર્ણીને તેમના જન્મસ્થળ આદિકથી લઈને પ્રશ્નો પૂછવા લાગ્યા કે, તમારો કયા દેશમાં અને કયા કુળમાં જન્મ થયો છે? માતા પિતા કોણ છે? ગોત્ર ક્યું છે? પ્રવર ને ઋષિ કોણ છે? વિદ્યાગુરુ કોણ છે? તમારો વેદ કયો છે? શાખા કઈ છે? ઉપાસ્ય ઇષ્ટદેવ કોણ છે? વૈરાગ્ય કેમ થયો? સ્વજનોનો ત્યાગ કેમ કર્યો? વનવાસમાં ક્યાં અને કેવી રીતે રહ્યા? ક્યાં ક્યાં તપશ્ચર્યા કરી? અષ્ટાંગ યોગની સાથે અન્ય કયાં સાધન શીખ્યા? ક્યાં ક્યાં તીર્થયાત્રા કરી? તે તીર્થોમાં સાધુ પુરુષોનો સમાગમ કેવો રહ્યો? આ પ્રમાણે અનેક પ્રશ્નો શ્રી રામાનંદ સ્વામી પૂછતા રહ્યા, અને શ્રી નીલકંઠ વર્ણીએ આદિથી અંત સુધી યથા અનુભવ પ્રશ્નોના યથાર્થ ઉત્તરો ક્રમશઃ કહી સંભળાવ્યા। હે રાજન, વિસ્તારપૂર્વક શ્રી નીલકંઠ વર્ણીનું જન્મ વૃત્તાંત સાંભળીને શ્રી રામાનંદ સ્વામી અત્યંત પ્રસન્ન થયા, અને કહેવા લાગ્યા કે, હે વર્ણિરાજ, મારા શિષ્ય ધર્મદેવના તમે પુત્ર હોવાથી તમે પણ અમારા જ થયા। તમારા પિતા ધર્મદેવ બહુ બુદ્ધિશાળી હતા, અને સર્વે સત્શાસ્ત્રોના અર્થને યથાર્થ જાણનારા હતા। ભક્તિદેવી સહિત તેમણે પ્રયાગરાજ તીર્થને વિશે મારી પાસેથી જ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી। મારી આજ્ઞાથી તેઓ કૌશલ દેશમાં પોતાને આશરે આવેલા મુમુક્ષુજનોને અહિંસા આદિક યમ નિયમોએ સહિત ભગવાન શ્રી કૃષ્ણની એકાંતિકી ભક્તિનો ઉપદેશ કરતા હતા। મહાતપસ્વી તમે તો ગુણે કરીને તમારા પિતા થકી પણ અધિક છો, કારણ કે તમારું દર્શન કરનારા મનુષ્યોના અંતરમાં તમે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, પણ કોઈ અલૌકિક દિવ્ય પુરુષ છે એવી શંકા ઉપજાવો છો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પોતાના પિતા ધર્મદેવ ઉપર સ્વામીએ અતિશય અનુગ્રહ કર્યો છે એવું સાંભળીને વર્ણિરાજ અતિ પ્રસન્ન થયા, અને તેમને જ ગુરુપણે સ્વીકારવાનો નિશ્ચય કર્યો। પછી ગુણે કરીને ભગવાન શ્રી કૃષ્ણ સમાન આ સદ્ગુરુમાન ભગવાન શ્રી કૃષ્ણ સદાય નિવાસ કરીને રહે છે અને તેમને વશ વર્તે છે, આ પ્રમાણે ખરેખર સત્ય છે એમ શ્રી નીલકંઠ વર્ણી સંતોની આગળ કહેવા લાગ્યા। ત્યાર પછી પોતાની પાસે જ રહેવાનો દ્રઢ નિશ્ચય કરી ચૂકેલા વર્ણિરાજ શ્રી નીલકંઠ વર્ણીને ઈશ્વર મૂર્તિ ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીએ અતિ પ્રસન્ન થઈને આદર સત્કાર કર્યો, અને શ્રી નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીની સાથે જ નિવાસ કરીને રહેવા લાગ્યા। હે રાજન, સ્વામીના દર્શને આવતા ભક્તજનોના અંતરમાં તપોનિધિ શ્રી નીલકંઠ વર્ણીનું આશ્ચર્યકારી દર્શન પરમ વિસ્મય ઉપજાવતું હતું। અષ્ટાંગ યોગને સિદ્ધ કરેલા યોગી પુરુષો પણ જે સદ્ગુણોને ઈચ્છે છતાં પ્રાપ્ત ન થાય એવા સમસ્ત સદ્ગુણોના ધામરૂપ શ્રી નીલકંઠ વર્ણીના દર્શન કરીને ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામી પણ એવું માનતા કે આ વર્ણિરાજ ધર્મ રક્ષણ કરવામાં સમર્થ ભગવાન શ્રી કૃષ્ણનું કોઈ અપર સ્વરૂપ છે, પરંતુ પોતે સ્વયં ઉદ્ધવજીનો અવતાર અને સર્વજ્ઞ હોવા છતાં પણ શિષ્યપણાનું નર નાટક કરવા ઈચ્છતા કાળ માયાના નિયંતા
ભગવાન શ્રી નીલકંઠ વર્ણીની સંકલ્પરૂપ માયાના કારણે આ નીલકંઠ વર્ણી જ સાક્ષાત નારાયણ છે એમ જાણી શક્યા નહીં. હે રાજન, રામાનંદ સ્વામીની સમીપે તપસ્વી સમ્રાટ યોગી કોઈ બાલ બ્રહ્મચારી પધાર્યા છે એવો ચો તરફ ઉદ્ઘોષ વ્યાપી ગયો. તે સાંભળીને દેશ દેશાંતરમાંથી હજારો નર નારીઓ, ત્યાગી પુરુષો વગેરે પણ શ્રી નીલકંઠ વર્ણીના દર્શનાર્થે પીપલાણા ગામમાં આવવા લાગ્યા. અને તેઓ ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીને પૂછતા કે અત્યારે તમારી સમીપે જે વર્ણિરાજ આવ્યા છે તે કોણ છે? ત્યારે સ્વયં સ્વામી અંગુલી નિર્દેશ કરીને પોતાની સમીપે વિરાજતા નીલકંઠ વર્ણીને ઓળખાવવા લાગ્યા. હે રાજન, શરીરે અતિશય દુર્બળ અને તપસ્વી જણાતા શ્રી નીલકંઠ વર્ણીના દર્શન કરીને પરમ વિસ્મય પામેલા જનો ફરીથી શ્રી રામાનંદ સ્વામીને પૂછવા લાગ્યા કે બાલ્યાવસ્થા હોવા છતાં પણ અતિ તપોબળને ધારણ કરનારા આ વર્ણીનું આગમન ક્યાંથી છે? સાંભળ્યું છે કે દર્શન કરનારા જનોને અતિ આશ્ચર્ય ઉપજાવતા આ યોગી અષ્ટાંગ યોગની સર્વે કળાઓને જાણે છે. જેણે યજ્ઞોપવિત ધારણ કરી છે, મસ્તક ઉપર પાતળા મંજુલ કેશની જટા બાંધી છે, સ્વભાવે શાંત જણાય છે, તેમના શરીરની નાડીઓનું સ્પષ્ટપણે દર્શન થાય છે. આવા આ વર્ણિરાજ કોણ છે? વળી લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલકને ધારી રહેલા અને કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારી રહેલા તથા મૃગચર્મ ધારી રહેલા તેમજ રાગ દ્વેષ રહિતની ઉદાસીન વૃત્તિને ધારણ કરી ને નેત્રો મીંચીને ધ્યાન મુદ્રામાં બિરાજમાન છે. અને તેમની પાસે કોઈ જાતની વસ્તુનો સંગ્રહ જણાતો નથી, તેમજ શરીરનું પણ ભાન નથી. એવા આ વર્ણિરાજ કોણ છે? હે રાજન, દર્શનાર્થી ભક્તોએ આ પ્રમાણે જ્યારે પૂછ્યું ત્યારે શ્રી રામાનંદ સ્વામી કહેવા લાગ્યા કે હે ભક્તજનો, આ બાલયોગી કૌશલ દેશમાંથી આવ્યા છે. તેમના માતા પિતા ધર્મ અને ભક્તિ દેવી મારી પાસેથી દીક્ષા લઈને ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરનારા અતિ ધાર્મિક હતા. બાલ્યાવસ્થામાં જ બુદ્ધિમાન આ વર્ણીએ પોતાના માતા પિતા થકી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના મહાત્મ્યનું શ્રવણ કર્યું. પછી તે સદ્ગુણો પ્રાપ્ત કરવાની તેના અંતરમાં અતિ ઉત્કંઠા જાગી. તેથી આ વર્ણી તે ગુણોને સિદ્ધ કરવા માટે પોતાના મોટા ભાઈ આદિક સંબંધી જનોને પૂછ્યા વિના જ તે સર્વેનો અને ઘરનો ત્યાગ કરી ઘોર ભયાનક જંગલમાં જઈને અતિ તીવ્ર તપશ્ચર્યા કરેલી. ભક્તિ ભાવપૂર્ણ તીવ્ર તપશ્ચર્યા કરીને આ વર્ણીએ 6 માસના સમયમાં જ સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરી અને અનેક તીર્થોમાં વિચરણ કરતાં કરતાં દૈવ ઈચ્છાથી અહીં આપણી સમીપે પધાર્યા છે. દેવતાઓએ પણ કરવું અશક્ય એવું બાલ્યાવસ્થામાં જ ભગવાન વિષ્ણુની આરાધના કરી તેને પ્રસન્ન કરવા રૂપ આ વર્ણીનું ચરિત્ર છે. તે નિશ્ચય ધ્રુવજીની ઝાંખી કરાવે છે. હે રાજન, આ પ્રમાણે શ્રી રામાનંદ સ્વામીનું વચન સાંભળીને તે સર્વે જનો અતિશય વિસ્મય પામ્યા. રામાનંદ સ્વામી અને ભક્તરાજ ધ્રુવજી જેવા જણાતા વર્ણિરાજ શ્રી હરિને નમસ્કાર કરીને સૌ પોતપોતાને સ્થાને ગયા. હે રાજન, ત્યારબાદ શ્રી રામાનંદ સ્વામીએ યોગ ક્રિયામાન કુશળ અને સદબુદ્ધિમાન શ્રી નીલકંઠ વર્ણીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજાની સામગ્રી એકત્રિત કરી પૂજા સમયે આપવાની સેવામાં રાખ્યા. સ્વધર્મ અને ભક્તિનું નિરંતર પાલન કરતા શ્રી નીલકંઠ વર્ણી પણ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાના સમયે નિરંતર ગુરુ શ્રી રામાનંદ સ્વામીની સમીપે જ રહેવા લાગ્યા. અને સ્વામી જ્યારે સ્નાન કરીને સંધ્યા વંદનાદિક નિત્ય કર્મનું અનુષ્ઠાન કરતા હોય ત્યારે વર્ણિરાજ
પૂજાના પાત્રોને ધોઈને શુદ્ધ કરવા લાગતા. અને સ્વામી જ્યારે ભગવત પૂજાનો પ્રારંભ કરે ત્યારે શ્રી નીલકંઠ વર્ણી સમયોચિત તુલસીપત્રો, પુષ્પો, ચંદન, ધૂપ, દીપ અને નૈવેદ્ય આદિક સંપૂર્ણ સામગ્રી તત્કાળ લાવીને સ્વામીને અર્પણ કરતા હતા. પૂજનમાન જે સમયે જે પદાર્થની જરૂર પડે તે પદાર્થ લાવવાનું સ્વામી કહે તે પહેલાં જ તેમના મનના અભિપ્રાયને જાણીને બાજુમાં જ બેઠેલા શ્રી નીલકંઠ વર્ણી તે પદાર્થ તત્કાળ સ્વામીને અર્પણ કરે. સેવાની આવી સલુકાઈ ભરી ચતુરાઈથી તેમણે ગુરુનું મન પોતાના તરફ ખેંચી લીધું. આ પ્રમાણે શ્રી નીલકંઠ વર્ણીની ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજામાં અતિશય ઉત્તમ શ્રદ્ધા જોઈને મુનિરાજ શ્રી રામાનંદ સ્વામી તેમને વશ થઈ ગયા. ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી જ્યારે પૂજા કરતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્ચા સ્વરૂપમાંથી પ્રગટ થઈને સ્વામીએ અર્પણ કરેલા પૂજાના પદાર્થો પ્રત્યક્ષપણે સ્વીકારતા. આ પ્રત્યક્ષ દર્શન કેવળ તેમને જ થતું પણ બીજાને નહીં. એક વખત રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને શ્રી કૃષ્ણ દર્શનના સર્વ પ્રકારે અધિકારી જાણીને તેમને પણ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થાય તે માટે પૂજામાં પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવાન, આ નીલકંઠ વર્ણી તમારે વિશે બહુ જ પ્રેમ ધરાવે છે અને સદ્ગુણોના ધામ છે. તેથી તમે જેમ મને પ્રત્યક્ષ દર્શન આપો છો તેમ આ નીલકંઠ વર્ણીને પણ પ્રત્યક્ષ દર્શન આપો. તે સમયે શ્રી કૃષ્ણ ભગવાને તથાસ્તુ કહીને મહામુનિ શ્રી રામાનંદ સ્વામીની વાતનો સ્વીકાર કર્યો. અને શ્રી કૃષ્ણ ભગવાને મંદમંદ મનોહર હાસ્ય કરીને શ્રી નીલકંઠ વર્ણીને પોતાનું પ્રત્યક્ષ દર્શન આપ્યું. આ પ્રમાણે ગુરુની સેવા કરતા નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીએ પૂજામાં અર્પણ કરેલા પદાર્થો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ ગ્રહણ કરતા હોય તેવું દર્શન થયું. અને ગુરુએ નિવેદન કરેલા નૈવેદ્યને ભાવથી આરોગતા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થતા નીલકંઠ વર્ણી ભાવ વિભોર બન્યા. હે રાજન, આ પ્રમાણે ગુરુવર્યની પૂજાના સમયે પ્રતિદિન શ્રી નીલકંઠ વર્ણીને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા. એક સમયે શ્રી નીલકંઠ વર્ણી એકાંત સ્થળમાં બેઠેલા ગુરુ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામી, તમારી જેમ મારી પૂજામાં પણ મને ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન ક્યારે થશે? જેવી રીતે તમે અર્પણ કરેલા ઉપહારો ભગવાન ભાવથી નિરંતર ગ્રહણ કરે છે તેમ મેં અર્પણ કરેલા ઉપહારો પણ શ્રી કૃષ્ણ ભગવાન ક્યારે સ્વીકાર કરશે? ત્યારે ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામી શ્રી નીલકંઠ વર્ણી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે વર્ણી, જેને મોટા પુરુષોની સેવામાં પ્રીતિ હોય, ધર્મપાલન અને ભગવદ ભક્તિમાન અતિ આદર ભાવ હોય તથા શ્રી કૃષ્ણ ભગવાનની ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હોય તેવા ભક્તને જ ભગવાનનું શીઘ્ર દર્શન થાય છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ગુરુવર્યના વચનો સાંભળીને શ્રી નીલકંઠ વર્ણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રી રામાનંદ સ્વામીની પ્રતિદિન સેવા કરવા લાગ્યા. એમ કરતાં ચાતુર્માસ વ્યતીત થયો. ત્યારે વર્ણિરાજે ગુરુ શ્રી રામાનંદ સ્વામીને મહાદીક્ષા પ્રદાન કરવા માટે તેમના ચરણોમાં પ્રાર્થના કરી. તેથી વિક્રમ સંવત 1857ના કાર્તિક સુધી પ્રબોધિની એકાદશીના પરમ પવિત્ર દિવસે શ્રી રામાનંદ સ્વામીએ પોતાના ઉત્તરાધિકારી શ્રી નીલકંઠ વર્ણીને મહાદીક્ષા આપવાનો શુભ સંકલ્પ કર્યો. અને મહાદીક્ષા ગ્રહણ કરવા તત્પર બનેલા ઉત્સાહી વર્ણિરાજે ગુરુ શ્રી રામાનંદ સ્વામીની આજ્ઞાથી દીક્ષા સ્વીકારવાના આગલા દિવસે
સ્નાન આદિ વિધિથી પવિત્ર થઈને 3 અક્ષરના શ્રી કૃષ્ણ ભગવાન મંત્રનો જપ કરતા ઉપવાસ કર્યો. હે રાજન, રામાનંદ સ્વામીએ પ્રમોદ નામના સંવત્સરમાં કાર્તિક માસની સુધી પ્રબોધિની એકાદશીને દિવસે પ્રાતઃકાળે મોટો ઉત્સવ ઉજવીને હર્ષપૂર્વક શ્રી નીલકંઠ વર્ણીને મહાદીક્ષા આપવાનો શુભ પ્રારંભ કર્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ગુરુ રામાનંદ સ્વામીની વર્ણી દ્વારા સેવા નિરૂપણ નામે 57મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથાવાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.